તો ફાગણી પૂનમ મેળાને લઈને ડાકોરમાં પોલીસ તંત્ર સજ્જ છે। હોળીને લઈને તમામ પદયાત્રી માર્ગ પોલીસ છાવણીમાં તબદીલ થયા। જિલ્લા પોલીસે વોટ્સએપ નંબર 7211134777 જાહેર કર્યો છે। ત્યારે આ નંબર જાહેર કરવાથી જે તે લોકો સંપર્ક કરીને સગવડતા મેળવી શકશે। ત્યારે રાસકાથી ડાકોરના 55 કિલોમીટરના 18 પોલીસ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। તાત્કાલિક એક્શન માટે BDS, ડોગ સ્ક્વોડ, QRT, SOG, LCB તૈનાત રહેશે। ડાકોર પદયાત્રી માર્ગને પોલીસે 8 સેક્ટરમાં વિભાજિત કર્યો છે। 2 ડ્રોન સાથે 108 CCTV સાથે મંદિરમાં લાગેલા CCTVથી ચાંપતી નજર રખાશે અને કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। SP, DYSP, PSI, PI, હોમગાર્ડ સહિત કુલ 2145 જવાનો રહેશે તૈનાત। આપણે રાસકા મેમદાવાદથી શરૂ કરી અને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તી સર્ચ કરેલ છે। તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેથી કરીને યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। સમગ્ર રસ્તા ઉપર તેમજ ડાકોરમાં કુલ મળીને ટોટલ 18 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી છે જેના પર PA સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે। સાથે સાથે જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે।